જય દ્વારકાધીશ આજના નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે વાવવા મીંડા પાલકના બી મૂળા વાવ્યા આગળ અને આ મૂળા આવે બધાય ઉપાડી નાખ્યા। આમ જવું થોડા તોડી નાખ્યા ઉપાડવામાં આમ જુઓ તો આપણે આ વાવીશી પાલકના બી। આપણે કરી દીધું છે પાણી ચાલુ। ચૈણા થોડાક પીળા થઈ ગયા છે નીચેથી, પણ હવે એને પાઈ દઈએ આપણે। આમાં ઔષધિ બહુ જાજી નાખી છે ભેગી, ચાલો તમને બતાવી દઉં। આમાં છે 20-20-0-13 પ્રધાનમંત્રી અને ઉમિક, અને એક આપણી પાસે સલ્ફર પડ્યું હતું, સલ્ફર જો જાય બગડા સટી બોલે। નાનું નાનું મરસી નાની અને મરસા મોટા, જો આમાં આવ્યું છે, આમાં આવવા માંડ્યું છે અને આમાં આવવા માંડ્યું છે। આ રોપ આપણે લીધો તો અજાયબથી, એટલે આવવા માંડ્યા છે જોરદાર મરસા બધાયમાં। એક નંબર મરચી ઓ ભાઈ સણ। આ નાનું છે, આ પાછળથી વાવ્યું હતું ને આ આપણું લસણ છે। આમાં નાખી મેથીની સાટણી નાખી દીધી હતી, તે મેથી વાવતી હતી ને ત્યાંમાં સાટી દીધી હતી। લૂટુર પુટુર આ મોટા શેણા છે હો। એક નંબર રીંગણા હો ભાઈ। પછી નીચે જો ફૂલ તો જો આમ જો નીચે આ વગર દવાના સમજો આ રીંગણા ઓરો કરવા કંઈક તો ઓરો જ છે વઘારેલો, સમજો બનાવવાનું છે કે બનાવી નહીં। આપણે વાગી 11 ને આપણે હે ને હળવો એવો નાસ્તો 11 આવું બધું ગામડામાં જ બધા આવે। હાલો આપણે બધા સબસ્ક્રાઈબ હાલ આવી ગયો છે, અને એક જાંબુ તમને બતાવું। આવા જાંબુ આવશે, કેવા મીઠા બહુ છે, પાણી પીવે જો આવા આવશે એકદમ લાલ। ના અમારે કપડા ધોવે છે વાળી। આપણે ટાઈમ થઈ ગયો છે 12:30 નો, જમી લઈને આપણે ઉપાડી લઈ 2 મૂળા। ચાલો આપણા સબસ્ક્રાઈબર મૂળા ખાવા। જો હે ને મારા બાપા જમવા બેઠા। બનાવ્યું છે ઓરો લીલે ઓલા કાંદા ક્યાં ગયા બાપા? મૂરો આવ્યો આને હોય કે નહીં આમાં? એ બી કૂણો છે। હા છે હાવ કૂણો બહુ કઈ તમારે રોટલી
ચાલો જમવા. તમારો બગીચો દેવાનો છે કેટલામાં? દેવર પણ ને આઈ દઈ દીજે ની પણ ને આઈ 50,000. હા એમાં કેરી દેવી અને તો કેરી 10 મણ કેરી 10 હતી કે 12 12 મણ કેરી હતી. હા એ કોક જામ દાગીએ બાપા ફૂટે થઈ એ બાપા હા. બગીચો તમારે હાટું કરાવવાની 2 મણ કેરી દેવી પડે અમને હો. પણ ભલે 5,000 રૂપિયા લીધે ને ઈ કોણ ના તે તારા આંબા નો ખાડા કર તારી બાની હિસાબે એ અને હવે ઓલું કુંવાર પાઠું આવ્યું છે પાંદડા છૂટી ગયા. ઓલા આંબો વાડી આવું ને રાવણો ભાઈ વટેનું શું થયું? મારે એક પાવડો આ ભાંગલી કોદારી છે ને એ ભેગી જ હોય કારણ કે વાવવાનું બહુ હોય કે નહીં. જો એક કુંવાર પાઠું વાવ આવ્યું અને પાણી અખંડ જાય રાખે ને એક વાવ જો પાંદડા કાઢ્યા. અને ઓલા રાવણા તમે તો જો વાવી દીધા વિજાપુરથી રાવણા લેવા 10-12 તે બધાય વાવી દીધા. એટલા બધા ભાઈ એક રાવણા વાવવાના હોય એમાં ફૂટા છે જો પાંદડા આ સોટી ગયો છે બીજા બધા નથી સોઈટા આ એક જ સોઈટો છે. આમ તો ભલે ને વાવી દીધા જેટલા થાય એટલા કા. ઓહો કુંવાર પઠાણ દર તો જો અહીંયા હા ઓલું છે તોય આમ જો બે વાના તમારે ભેગા જ હોય. પાવડો એક થેલી એક ડોલ પાણી પાવાની એક થેલીમાં બધું વાવેતર હોય વાવવાનું ધાણા મેથી બધું અને એક આ પાવડો અને એક આ ભાંગલી કોદાળી એટલું તો મારે ભેગું જ હોય જઈ જોવન તઈ કારણ કે હું વાડી આવું ને પેલા વાવવાનું કરું મેં 11 વાગ્યા સુધી થાય બધું વાવ્યું ફારા ફરતી બોલે ધાણા મેથી ને એવું ખાતર નાખવાની તેથી લોટા વેટ નાખ્યું ને તેરા હારા થઈ ગયા હા સારું આ ને એકવાર પી જાય એમાં પાછા ધાણા ને મેથી થઈ જાય ને ફળ ઉગશે પાછું બહુ દવા સાટ દઉં આમાં ઓમ થાય નીંદું નીંદાય ને આ એક ઉગી ગયું પોતે ખડ પણ વાહો વાય ડગલા દેવો આ તો ઉગી હોત ગયું અહીંયા તો જી નથી ડોકા ખાઈ અહીંયા તો ઉગી હોત ગયું ખડ આમાં અહીંયા બધી ઉગશે હું લગાવવા માંડી માથામાં હજી એક પાંદડું હોય ને તો લઈ લે આ કુંવાર પાછા આજકાલ 2-3 વાવી દેવા એ પાણી નાખવું પડે એમ છે. કેમ? પાણી કાલથી આવવાનું છે આમાં તો હારું પાણી કારણ કે હોય દર વાર હજી હમણાં વાવ્યું ને અને દર જુઓ આ એલોવેરા બહુ સારું ઠંડુ હું તો લાઈવ માથામાં નાખું એ વાડીએ નવરી હોય ને માથામાં કહી દઉં એમના અરીસાની જરૂર ન પડે. એક કેળ પડી ગઈ. આ એક કેળ આપણી પડી ગઈ છે અને શું થયું છે વજન વધી ગયો. કેળનો વજન વધી ગયો કાંઈ એમ ન હોય આ લૂમ ઉતારવા ગયા હોય ને તો એને ભાંગી નાખી હોય એવું છે? હા વૈસી આમાં અંદર કર્યા હોય તો લૂમ ઉતારવામાં કાઢી નાખી હોય કઈ નક્કી ન હોય. એક લૂમ પાછી તૈયાર થઈ ગઈ છે બાપાને હરખાત કેરા ખાતા છે આ લૂમ તો પાછી ઉતારી લીધી લાગે અડદિયાને બદલે એટલે કેળા સાલો છે બાપાને બાપુજીને કેળા બહુ દાંતતા છે બાપાને બધા બાપાને જ પૂછવું છો બાપા ઓલી લૂમ તમે ઉતારી લીધી કેળાની એને જ ભાંગ નાખી હોય કદાચ વૈસેથી આવી આમાં ભાંગરો ગોતવો છે એની કરી છે આની કોરાઈ છે કે ગુંદો જાય વાહે ઈ ગુંદો એને શું કરવું પડે એમ છે ખબર છે પારો કઈક ટેગો હરખો ભરાવડે છે હાવ નગર નમી જાય